હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે એપ્લાઇડ કેમેસ્ટ્રી કે જે અમુક સ્ટુડન્ટને સેમેસ્ટર 1માં આવે છે તો કોઈકને સેમેસ્ટર 2માં આવે છે આ સબ્જેક્ટ, એના ચેપ્ટર નંબર 1 કે જે 8 માર્કનું ચેપ્ટર છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે જેમાંથી જ તમારી જીટીયુ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાશે એનો અભ્યાસ કરીશું. તો વિડીયો લાસ્ટ સુધી દેખજો. તમને હું 5-6 ક્વેશ્ચન આપીશ, એ તમારે તૈયાર કરી દેવાના. તમને સમજાવી બી દઈશ કે એનો આન્સર આપણે કેવી રીતે લખવાનો છે. તો આજે તમારા 8 માર્કના જે ક્વેશ્ચન પૂછાય છે, આઈધર 4 માર્કના 2 પૂછાશે એ રીતે, તો એ તમારા 8 માર્ક ક્લિયર થઈ જશે. તો વિડીયો લાસ્ટ સુધી દેખજો, જરા દરેક ક્વેશ્ચનને આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. ચાલો, પહેલો પ્રશ્ન છે કે રાસાયણિક બંધના પ્રકાર, ઇંગ્લિશમાં એને કહીએ ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રિક બોન્ડ. તો ટોટલ કેટલા ટાઈપ છે અહીંયા એની વાત કરીએ આપણે. તો સૌથી પહેલા એક તો આયોનિક બોન્ડ છે, બરાબર. ગુજરાતીમાં બી એને આયોનિક બોન્ડ જ કહેવાશે. તો પહેલો છે આયોનિક બંધ. ઓકે, ચાલો. એના પછી સહસંયોજક બંધ, ઇંગ્લિશમાં એને કોવેલેન્ટ બોન્ડ કહેવાય. એના પછી આવે સવર્ગ સહસંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધ એટલે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ કહેવાય એને. એના પછી આવે હાઇડ્રોજન બંધ અને એના પછી આવે ધાત્વિક બંધ, જેને ઇંગ્લિશમાં મેટાલિક બોન્ડ કહેવાય. ઓકે, તો આ 5 ટાઈપના બોન્ડ છે, એટલે કે 5 ટાઈપના બંધ છે. તો આપણે આ 5 પ્રકારના ખાલી નામ લખવાના છે. ક્વેશ્ચન આવી રીતે એકલો તો નથી પૂછાયો કે ખાલી રાસાયણિક બંધના પ્રકાર સમજાવો, કારણ કે 5 જ નામ લખવાના જ, કોઈ 3 કે 4 માર્કમાં નથી આવતું. તો આની સાથે બીજો એક ક્વેશ્ચન છે મેં નેક્સ્ટ અલગ રાખ્યો છે, એ કમ્બાઈન કરીને પૂછે છે કે બીસીસી, એફસીસી કે એચસીપી એ 3માંથી કોઈક 2 આકૃતિ એ બંધના પ્રકાર સાથે એ લોકો પૂછી નાખે છે. તો અલગથી એટલે રાખ્યું છે કે આઈધર આ 3 ભેગા કરીને બી 3 કે 4 માર્કનો તમને સવાલ બનાવીને પૂછી શકે છે. તો બીસીસી, એફસીસી અને એચસીપી છે શું, પહેલા એની વાત કરી દઈએ. તો બીસીસી નું જે પૂરું નામ છે એ છે બોડી સેન્ટર ક્યુબિક. બોડી સેન્ટર્ડ ક્યુબિક. ઓકે, ક્યુબિક. ઓકે, ચાલો. પછી એફસીસી ની વાત કરીએ તો એફસીસી નું છે ફેસ સેન્ટર્ડ ક્યુબિક. ફેસ સેન્ટર્ડ ક્યુબિક. અને એચસીપી નું પૂરું નામ છે હેક્ઝાગોનલ, ગુજરાતીમાં ષટકોણીય ક્લોઝ્ડ પેક. હવે ફૂલ ફોર્મ તો ઠીક છે, આપણે નામ લખીશું, પણ આપણે એની ડ્રો કરવાની છે મેઇન, કે એનું સ્ટ્રક્ચર કેવું આવે. તો બીસીસી અને એફસીસી નું સ્ટ્રક્ચર ઓલમોસ્ટ સેમ આવશે. એમાં આપણે પહેલા તો ક્યુબની વાત કરીએ. ક્યુબિક એવું લખ્યું છે બંનેમાં. ક્યુબિક એટલે કે સમઘન. ઓકે, સમઘન દોરવાની એટલે કે 3D આકૃતિ દોરવાની છે. તો દેખો જરા કેવી રીતે ડ્રો કરીશું. પહેલા આવી રીતે એક સ્ક્વેર ડ્રો કરી દેવાનું. ઓકે, એક લાઈન છોડીને ઉપર બી એક આવી રીતે સ્ક્વેર ડ્રો કરી દેવાનું અને આ બધી લાઇન્સને આ રીતે જોડી દેવાની. તો આ તમારો ક્યુબ તૈયાર થઈ ગયો. ઓકે, સમઘન આ રીતે તમારો તૈયાર થઈ જશે. હવે અહીંયા આગળ બોડી સેન્ટર ક્યુબિક છે, એટલે કોઈક બોડી મતલબ જે ક્યુબ છે આપણો એનું સેન્ટર. તો પછી ક્યુબનું સેન્ટર 3D છે એટલે એક્ઝેક્ટ તો નહીં બતાવીએ, પણ આપણે કોઈક આ જગ્યાએ એનું સેન્ટર હશે. ક્લિયર? અને એની સિવાય જે એના 8 કોર્નર છે, ઉપર 4 ને નીચે 4, તો અહીંયા બી આ રીતે આપણે એટમ મૂકવાના છે. એ ટોટલ 9 જગ્યાએ પોઈન્ટ દર્શાવવાના છે આપણે. ઉપર 4, નીચે 4 અને સેન્ટરમાં 1. આ રીતે બીસીસીની આકૃતિ દોરાય. તો એફસીસીની કેવી રીતે દોરવાની? તો સેમ, પહેલા તો ક્યુબ ડ્રો કરવાનો, તો ક્યુબ ડ્રો કરી દઈએ. ઓકે, આ ક્યુબ તમારો રેડી થઈ ગયો. એ ક્યુબની અંદર 8 જે કોર્નર છે ત્યાં તો આપણે પોઈન્ટ્સ કરવાના જ છે, મતલબ ત્યાં તો એટમને બતાવવાના જ છે. એની સિવાય અહીંયા આગળ શું નામ છે? ફેસ સેન્ટર ક્યુબિક. અહીંયા બોડીનું સેન્ટર હતું, ફેસ એટલે બાજુ. તો સમઘનની વાત કરીએ તો સમઘનની અંદર ટોટલ 6 ફેસ આવે, ઉપર નીચે આગળ પાછળ ને ડાબી બાજુ જમણી બાજુ. જેમ કે દેખો, આ ઉપરનું અહીંયા છે એનું સેન્ટર, આ નીચે દેખાય છે એનું સેન્ટર, આ રાઈટ સાઈડનું સેન્ટર, આ લેફ્ટ સાઈડનું સેન્ટર. હજુ 2 બાકી રહી. આ જે આગળની સાઈડ છે ને જે પાછળની સાઈડ છે, તો એની બી આપણે ડ્રો કરવાની કોશિશ કરીએ. આ પાછળ છે માન લો અને આ આગળ છે. બુકની અંદર આઈધર આવી રીતે આપેલું હોય કે આ સેન્ટર પસંદ કરવા માટે એ લોકો આવી રીતે ડોટેડ લાઈન બી ડ્રો કરતા હોય. પહેલા પોઈન્ટ્સ કરી દેવાના, પછી આવી રીતે ડોટેડ લાઈન બી બતાવી દેવાની. ઓકે, ચલો નીચેની બી બતાવી દઉં. આ સાઈડ પરની ડોટેડ લાઈન થઈ ગઈ. પછી એક આ પાછળની. ઓકે, પણ મેઇન જે છે પોઈન્ટ કરવાના આપણે. એક તો 8 પોઈન્ટ કરવાના કોર્નર પર અને 6.6 સેન્ટરના, એટલે ટોટલ આમાં આપણે 14 એટમ દર્શાવવાના
અને આમાં દર્શાવવાના આવશે 9. ઓકે, ચાલો હેક્ઝાગોનલની વાત કરીએ. હેક્ઝાગોન એટલે ગુજરાતીમાં ષટકોણીય કહેવાય. તો પહેલા ષટકોણ ડ્રો કરવો પડશે. તો હેક્ઝાગોન ડ્રો કરીએ, જરા દેખો. સ્કેલ વગર થોડું આઈધર મને તકલીફ પડશે ડ્રો કરવાની, પણ કોશિશ કરીએ આપણે. ઓકે, ચાલો આ હેક્ઝાગોન ડ્રો કર્યું. એની લાઈન આવી રીતે નીચે લઈ લેવાની. ઓકે, અને નીચે બી આપણે હેક્ઝાગોન ડ્રો કરવાનો. સોરી, નીચે બી આપણે હેક્ઝાગોન ડ્રો કરી દીધો. ક્લિયર? ઉપર નીચે હેક્ઝાગોન ડ્રો કરવાનો, અને બીજી વસ્તુ કે અહીંયા વચ્ચે આ રીતે ટ્રાયેંગલ ડ્રો કરી દેવાનો. હા, ખરેખર આ ટ્રાયેંગલ નહીં પણ 3D આવે આ બી ફિગર, એટલે વચ્ચે પેલું પ્રિઝમ જેવું હોય ને, તો વચ્ચે બી એ રીતનું શેપ આવતો હોય. ચલો હવે આમાં શું કરવાનું? તો દેખો ઉપરના જે આ 6 સેન્ટર મતલબ 6 કોર્નર છે ત્યાં કરો એટમને. પછી આ નીચેના જે 6 છે એને સેન્ટર કરો, મતલબ એને એટમ દર્શાવો. એટલે 4 12 થઈ ગયા તમારા. આ એક વચ્ચે આપણે જે ટ્રાયેંગલ બનાવ્યો છે અહીંયા 3 કરી દો. ઉપરનું સેન્ટર અને નીચેનું સેન્ટર. ડન. આટલા પોઈન્ટ દર્શાવવાના, અને તમે આમ કરીને ડોટેડ કરીને દર્શાવી દેવાનું અહીંયા બી. તો આ તમારી HCPની બી ફિગર થઈ ગઈ. અત્યાર સુધી HCP તો નથી પૂછાયું, પણ જો 3 ભેગા કરીને તમને 4 માર્કની અંદર પૂછી શકે છે. પણ અત્યાર સુધી GTOમાં BCC અને FCC તો પૂછાયેલું જ છે, તો આ તો ઇઝી છે, તમને યાદ બી રહી જશે. ઓકે, ચલો એના ભાઈ થર્ડ ક્વેશ્ચન જોઈએ આપણો. થર્ડ ક્વેશ્ચન છે આયોનિક બોન્ડ. ગુજરાતીમાં એને આયોનિક બંધ કહેવાય. નામમાં જ છે આયોનિક, એટલે કે આયનની વાત કરે. આયન એટલે કયા બે આયન? તો કે એક ધન આયન અને એક ઋણ આયન, જેને આપણે કહીએ છીએ પોઝિટિવ અને નેગેટિવ ઋણ આયન. ઓકે, ચલો પ્લસ ને માઇનસ ની વાત કરીએ. હવે પ્લસ ને માઇનસ તો સમજી ગયા, પણ આ બોન્ડ બને કેવી રીતે એની વાત કરીએ. તો તમે લગભગ 10મા ધોરણની અંદર પેલા 1 થી 20 તત્વોના નામ હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન એ તમે તૈયાર કરેલા હશે. તો એ જે 1 2 3 4 નંબર હોય છે તે એની અંદર રહેલા ઇલેક્ટ્રોન દર્શાવે છે. કે જેમ કે આપણે NaCl જાણીએ છીએ, NaCl સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું. તો એમાં જે Na છે સોડિયમ, તો સોડિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક કયો આવશે? 11 આવશે. અને એની સાથે સાથે Cl છે કે જેનો પરમાણુ ક્રમાંક છે 17. હવે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, એનો મતલબ કે એની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે, બરાબર. બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હશે અને ત્રીજીમાં 1 હશે. આવું બી લગભગ 10મામાં આવતું હતું કે પહેલી કક્ષામાં વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. પહેલીમાં વધારેમાં વધારે 2, બીજીમાં વધારેમાં વધારે 8 અને ત્રીજીમાં બી વધારેમાં વધારે 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો પછી અહીંયા 2 ને 8 10 ને 11 કરી દીધું, તો અહીંયા આવું થઈ જશે 2 ને 8 10 ને 7 17 થઈ ગયું. હવે કોઈ બી એટમ હોય, કોઈ બી તત્વ હોય, એને નિષ્ક્રિય બનવું હોય. નિષ્ક્રિય મતલબ કે એની જે કક્ષા હોય એ કક્ષા પૂરેપૂરી ભરાયેલી હોવી જોઈએ. જેમ કે 2 પૂરેલી ભરેલી છે, બીજા નંબરની 8 છે એ બી પૂરી ભરેલી છે, અહીંયા 1 છે. હવે 1 ને પૂરેપૂરી ભરવી હોય તો એને એવું કરવું પડે કે 7 ઇલેક્ટ્રોન લેવા પડે. આઈધર એવું કરે કે આ 1 ને છોડી દે, તો 1 ને છોડી દે તો પછી એની 2 થઈ જશે કક્ષા, ને 2 પૂરેપૂરી ભરેલી છે. ક્લોરીન પાસે એવી હાલત છે કે પહેલી ભરેલી છે, બીજી ભરેલી છે, ત્રીજામાં 7 જ છે, એટલે એને પૂરી કરવી હોય તો 1 જોઈએ, એટલે કે એને 8 કરવા હોય તો 7 ની અંદર 1 ઇલેક્ટ્રોન જોઈએ. આને એક ગુમાવો છે, આને એક મેળવો, તો શું કરશે? અહીંયા જે સોડિયમ છે તે 1 ઇલેક્ટ્રોન છોડી દેશે, તો ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે એ પ્લસ થઈ ગયો. ક્લોરીન શું કરે? તો કે ક્લોરીન જે છે 1 ઇલેક્ટ્રોન લઈ લે છે. 1 મિનિટ ભૂલ કરી લખવામાં. સોડિયમ જે છે 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે એને માંથી 1 ઇલેક્ટ્રોન છૂટો પડશે ને પ્લસ બની જશે. જ્યારે Cl 1 ઇલેક્ટ્રોન મેળવીને માઇનસ થઈ જશે. તો દેખો જરા, હવે આ Na પ્લસ થઈ ગયો અને આ Cl કેવો થઈ ગયો? માઇનસ. એટલે કે એક ધન આયન થઈ ગયું, એક ઋણ આયન થઈ ગયું. તો આપણને ખબર છે કે પોઝિટિવ ને નેગેટિવ તો બંને શું થઈ જાય? એકબીજા સાથે જોડાઈ જાય, એકબીજાને એટ્રેક્ટ કરે, પ્લસ ને માઇનસ. જે રીતે ચુંબકમાં NaS ભેગા થાય એવી રીતે અહીંયા પ્લસ ને માઇનસ ભેગા થઈ જશે. તો પછી નેક્સ્ટ પ્રોસેસમાં આવું થાય કે Na પ્લસ અને Cl માઇનસ ભેગા થઈને NaCl બનાવે. તો આ જે છે એ આયોનિક બંધનું બેસ્ટ એક્ઝામ્પલ છે. આની સિવાય બીજા બધા બી આવે છે. H2O બી આયોનિક બંધથી બનાવી શકીએ આપણે. H2O નહીં બનાવીએ, H2O તો સહસંયોજક બંધમાં આવશે. પણ જે રીતે NaCl બનાવ્યું, આપણે NaF એટલે કે સોડિયમ ફ્લોરાઇડ બી બનાવી શકીએ છીએ. અલગ અલગ છે, ટૂંકમાં જેને જે રીતની જરૂર હોય કે એકને ઇલેક્ટ્રોન ગુમાવો હોય, બીજાને લેવો હોય, તો એ 2 જણ
આવી રીતે આણિક બંધ બનાવે. ક્લિયર? ચલો એના પછી ક્વેશ્ચન છે આપણો સહસંયોજક બંધ જે કોવેલેન્ટ બોન્ડની વાત કરે. નામ દેખો જરા, સહસંયોજક. સહ એટલે સાથે, સંયોજક એટલે જોડાઈને, એકબીજાની પાર્ટનરશિપથી જે બને એને સહસંયોજક બંધ કહેવાય. મેં અહીંયા ઉદાહરણ આપવા જાઉં તો H2O ની વાત કરી દઈએ તો H2 ની વાત કરીએ તો H એટલે કે હાઇડ્રોજન, તો એમાં તો એક જ ઇલેક્ટ્રોન હોય. ઓક્સિજનનો જે નંબર છે 8 નંબર છે એટલે 2 હશે ને બીજીમાં હશે 6. હવે એવું થયું કે ભાઈ ઓક્સિજનને બીજીમાં 6 છે એટલે 2 ઇલેક્ટ્રોન એને જોઈશે 8 કરવા માટે. તો એ શું કરે કે એક હાઇડ્રોજન છે, ઓકે ચાલો બીજો બી એક હાઇડ્રોજન લઈ લઈએ કારણ કે H2O છે આપણું. તો એવું કરશે, પાર્ટનરશિપ કરશે. હવે દેખો પાર્ટનરશિપ કેવી રીતે કરે, આ રીતે નહીં સમજાવતો, તમને એની ઇલેક્ટ્રોન રચના ડ્રો કરીને બતાવું કે આપણો જે હાઇડ્રોજન છે કે એની પાસે એક જ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન છે બરાબર. બીજો બી એક હાઇડ્રોજન છે, એની બહારની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. ઓક્સિજનની વાત કરીએ તો એની બહારની કક્ષામાં ટોટલ 6 ઇલેક્ટ્રોન છે. તમે 6 દર્શાવું છું, 2, 2, 4 અને 2, 6. છેલ્લી કક્ષાની વાત કરીએ, આમ તો ટોટલ ઓક્સિજનમાં 8 આવે. હવે પાર્ટનરશિપ કેવી થાય દેખો જરા. આ હાઇડ્રોજનને એક ઇલેક્ટ્રોન જોઈએ છે, આને બી બે જોઈએ છે, તો પછી પહેલા તો એક આ બે જોડાઈ જશે. આ પાર્ટનરશિપ કેવી છે કે આ ઇલેક્ટ્રોન ઓક્સિજનનો બી કહેવાય અને આ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો બી કહેવાય. અને એવું જ સેમ એ આની સાથે બી કરી દેશે પાર્ટનરશિપ. તો દેખો જરા, ઓક્સિજન પાસે 6 તો હતા જ, એક આ લઈ લીધો, એક આ લઈ લીધો, એટલે ઓક્સિજનના 8 થઈ ગયા. હાઇડ્રોજન પાસે એક તો હતો જ, એક ઓક્સિજનનો લઈ લીધો, આ હાઇડ્રોજનને બી આ લઈ લીધો, તો પછી આ બે ભેગા થઈને શું બનાવ્યું, H2O બનાવ્યું. H2 ની વાત કરીએ, ખાલી H2, જો એક હાઇડ્રોજન પાસે એક છે, બીજા હાઇડ્રોજન પાસે એક છે, લો એ લોકોએ બોન્ડ બનાવી દીધો આ, તો પછી આ H2 થઈ ગયું. ઓકે, N ની વાત કરીએ, નાઇટ્રોજન, નાઇટ્રોજનનો નંબર કયો 7, એટલે હાઇડ્રોજન હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, ઓકે 7 નંબર છે, એટલે એની બહાર જે છે એ 5 ઇલેક્ટ્રોન હશે. બીજો નાઇટ્રોજન હશે, એની બહાર બી કેટલા ઇલેક્ટ્રોન હશે, 5 ઇલેક્ટ્રોન હશે. હવે બંનેને 3 જોઈએ તો એ લોકો આવી રીતે બોન્ડ બનાવી દીધો, દેખો જરા. તો આ થઈ ગયું N3, મતલબ N2 થઈ ગયું પણ 3 વચ્ચે બોન્ડ બન્યો. તો આમાં કેવું છે કે એક જ તત્વના, એટલે કે હાઇડ્રોજન હાઇડ્રોજન, નાઇટ્રોજન નાઇટ્રોજન અલગ અલગ તત્વોના, એટલે H અને O એટલે હાઇડ્રોજન ને ઓક્સિજન, તો એક જ તત્વના બે અણુઓ સાથે બી બનાવી શકાય, અલગ અલગ તત્વોના અણુઓ સાથે બી બનાવી શકાય સહસંયોજક બંધ. જ્યારે એક એક ઇલેક્ટ્રોન જોડાતા હોય તો એક જ આડી લીટી આવે. જો અહીંયા 3 ઇલેક્ટ્રોન જોડાય એટલે અહીંયા 3 આડી લીટી. ઓક્સિજનની વાત કરીએ, ઓક્સિજનમાં જે 6 ઇલેક્ટ્રોન છે બહાર, ઓકે, તો અહીંયા આગળ 2 ને 2 4 જોડાશે એટલે O2 ની રચના થાય છે. તો જ્યારે 2 ઇલેક્ટ્રોન એકબીજા સાથે જોડાય તો એક આડી લીટી, 4 જોડાય તો 2 આડી લીટી, અને ટોટલ 6 ઇલેક્ટ્રોન જોડાય તો 6 આડી લીટી વડે એને દર્શાવવામાં આવે છે. એવું બી મુદ્દો આપણે એક લખવાનો છે. ક્લિયર? તો એકબીજા સાથે ભાગીદારીથી જે બંધ બનાવવામાં આવે એ સહસંયોજક બંધ, એને ઇંગ્લિશમાં આપણે કહીએ કોવેલેન્ટ બોન્ડ. તો આ 4th ક્વેશ્ચન. ચલો એના પછી 5th ક્વેશ્ચન જોઈએ આપણો, હાઇડ્રોજન બોન્ડ. ચલો હાઇડ્રોજન બોન્ડ તો કોઈક વાર 7 માર્કની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. 7 માર્કની અંદર પૂછાય તો હાઇડ્રોજન બોન્ડ તો ખરો જ, પણ એની સાથે સાથે એના પ્રકાર અને એનું મહત્વ એટલે કે એનું ઇમ્પોર્ટન્સ બી પૂછાતું હોય છે. ઓકે, એવી રીતે પૂછાય કે એક્સપ્લેન હાઇડ્રોજન બોન્ડ વિથ ઇટ્સ ટાઇપ્સ એન્ડ ઇમ્પોર્ટન્સ. ગુજરાતીમાં હાઇડ્રોજન બોન્ડ સમજાવો, તેના પ્રકાર ને એનું મહત્વ પણ લખવાનું હોય. તો પહેલા હાઇડ્રોજન બોન્ડની વાત કરીએ. હવે નામમાં છે હાઇડ્રોજન, તો જ્યારે કોઈ એક તત્વ હોય એની અંદર હાઇડ્રોજન જોડાયેલો હોય તો બે હાઇડ્રોજન વચ્ચે એક નિર્બળ બંધ હોય છે. આ મેઇન શબ્દ વાપરવાનો છે. કયો બંધ હોય છે? નિર્બળ. ઇંગ્લિશમાં એને કહીએ એક વીક બોન્ડ હોય છે. એ વીક બોન્ડ જે છે એ હાઇડ્રોજન બોન્ડ છે. જેમ કે H2O ની વાત કરી આપણે, ઓકે, તો અત્યારે આપણે જે રીતે સમજાવ્યું હતું તમને એ રીતે, ઓકે ચાલો આપણે આવી રીતે ડ્રો કરી હતું અત્યારે H2O. તો H2O નો આ રીતે એક અણુ થયો, બીજો બી એક અણુ હશે આ રીતે, ત્રીજો બી એક અણુ હશે આ રીતે. તો આ એક અણુ છે, આ એક બીજો અણુ છે, તો એ બેના હાઇડ્રોજન વચ્ચે એક ડેશ 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 વાળો એક બોન્ડ આવે જે કેવો હોય? નિર્બળ હોય, વીક હોય, એને હાઇડ્રોજન બોન્ડ કહેવામાં આવે છે. સિમ્પલ એની આવી ડેફિનેશન છે. હવે પાછા આમાં બે જે ટાઈપ પ્રકારની વાત કરીએ આપણે, ટાઈપ કયા કયા છે? એક તો આંતઃઆણ્વીય છે અને એક છે આંતરાણ્વીય. પહેલું છે આપણું ઇન્ટ્રામોલેક્યુલર અને બીજું ઇન્ટરમોલેક્યુલર. ચલો આંતઃઆણ્વીયની શું વાત કરીએ? આંતઃઆણ્વીય એટલે એક જ અણુમાં, જેમ કે આ દેખો
H2O નો જ અણુ છે અને બીજો બી અણુ H2O નો જ છે. તો જ્યારે એક જ તત્વના બે અણુઓ સાથે જે હાઇડ્રોજન બંધ બનતો હોય એ કેવા પ્રકારનો હોય? આંતઃઆણ્વીય પ્રકારનો હોય. પણ જ્યારે બે જુદા જુદા તત્વોના એનું ઉદાહરણ આઈ થિંક બેસ્ટ ઉદાહરણ આપેલું છે આંતઃઆણ્વીયનું છે O ક્લોરોફિનોલ અને આંતરહાણ્વીયનું છે P ક્લોરોફિનોલ. ખાલી નામ યાદ રાખી લેજો, આપણે બહુ ડિટેલમાં સમજાવવાનું નથી. પહેલા આવી વ્યાખ્યા લખી દેવાની અને એક એક એક્ઝામ્પલ લખી દેવાનું. O ક્લોરોફિનોલ આંતઃઆણ્વીયનું છે અને P ક્લોરોફિનોલ એ આંતરાણ્વીયનું છે. થઈ ગયું. પછી મહત્વની વાત કરીએ ઇમ્પોર્ટન્સની. તો ઇમ્પોર્ટન્સની વાત કરું તો આપણે કોઈક જગ્યાએ દેખતા હોય કે પાણીનું એક ટીપું કોઈક જગ્યાએ સીલિંગ પર ઢોળેલું હોય તો એ ટીપું આ રીતે સ્ટેડી હોય. કેમ સ્ટેડી હોય? તો અંદર જે પાણીના અણુઓ છે H2O ના જે અણુઓ છે એકબીજા સાથે હાઇડ્રોજન બોન્ડથી જોડાયેલા હોય એટલે પાણી ઉડી નથી જતું જલ્દી. ઓકે, તાપમાં હોય તો અલગ વાત છે, તો તાપમાનના લીધે પણ પાણી જળવાઈ રહે છે એનું કારણ છે હાઇડ્રોજન બોન્ડ. જમીનની અંદર જે વનસ્પતિ હોય કે જે બી વસ્તુ હોય એ જમીનની અંદર પાણી જળવાઈ રહેવું જ જરૂરી, બાકી એકદમ સૂકી થઈ જાય જમીન તો કોઈ જાતનો પાક બી ના થાય. તો જમીનમાં બી પાણી શોષાઈ રહી છે એનું બી કારણ હાઇડ્રોજન બોન્ડ જ છે. આપણા શરીરમાં જે હાડકાં હોય એની મજબૂતાઈમાં બી હાઇડ્રોજન બોન્ડ જ જરૂરી છે. અમુક દવાઓની અસરકારકતા વધારવી હોય એમાં બી હાઇડ્રોજન બોન્ડ જરૂરી છે. 5 થી 6 મુદ્દા આપેલા છે આઈ થિંક બુકમાં, એ બી તૈયાર કરી દેવાનો. તમારો 7 માર્કનો ક્વેશ્ચન છે એ તમારો તૈયાર થઈ જશે. આઈ થિંક આટલા જ ક્વેશ્ચન છે આપણા ચેપ્ટર નંબર 1 માંથી. ફરી એકવાર જોઈ લઈએ. હાઇડ્રોજન બોન્ડ, એની સાથે સહસંયોજક, એની સાથે આયોનિક બોન્ડ, FCC, BCC, HCP ની આકૃતિ અને રાસાયણિક બંધના પ્રકાર. ચેપ્ટર નંબર 1 5 ક્વેશ્ચન 8 માર્ક માટે તૈયાર કરી દેવાના. આઈ હોપ બધાને ખબર પડી ગઈ હશે. કોઈ ક્વેશ્ચનમાં કશું બી હજુ ક્વેરી લાગતી હોય તો કોમેન્ટ સેક્શનમાં અથવા ટેલિગ્રામ પર જઈને મને પર્સનલ મેસેજ કરીને તમે પૂછી શકો છો. જે લોકો ટેલિગ્રામમાં જોઈન ના થયા હોય તો લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખીએ છીએ, ત્યાંથી જોઈન થઈ જવાનું. બે ઝીઝક કોઈ બી જગ્યાએ કોઈ બી વિષયમાં અટકો તો મને પૂછી લેવાનું. કોઈ બી ક્વેરી હોય, કોઈ બી મદદ જોઈતી હોય તો હું તમારી સાથે જ બેઠો છું. તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 2 ના IMP ક્વેશ્ચન જોઈશું. ત્યાં સુધી આટલું તૈયાર કરી દેવાનું. પોતાનું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.